જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો સુરત જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ છે અને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટની કેવી રીતે તમે માહિતી મેળવી શકો છો તેની વિગતવાર આપણે અહીંયા જોઈએ. તો સૌથી પહેલાં તો સુરત જિલ્લામાં અહીંયા 10 બ્લોક એટલે કે 10 તાલુકા આવેલા છે અને આ તાલુકા વાઇઝ તમને અહીંયા આગળ મેરિટમાં પણ ટકાવારી આપેલા છે. એટલે કે તમે જ્યારે નવોદયની પરીક્ષા આપવા ગયા હતા ત્યારે તમારી પાસે જે ઝેરોક્સ હતી જેમાં તમારા રોલ નંબરની બધું લખેલું હતું, એ રોલ નંબરની ઉપરની સાઈડ તમે જોશો તો ત્યાં તમને બ્લોક નંબર પણ દેખાશે. તો ખાસ તમારો બ્લોક એટલે કે તમારો તાલુકો જે છે એમાંથી કેટલા ટકાવારી સુધી મેરિટ રહેલું છે આ પહેલા લિસ્ટમાં, તેની માહિતી માટે તમારા બ્લોક નંબર જોવો અને બ્લોક વાઇઝ તમારા અહીંયા મેરિટ પણ તમે જોઈ શકો છો. પરંતુ અત્યારે આપણે જે કેટેગરી વાઇઝ મેરિટ છે તેની ચર્ચા કરીએ તો સુરત જિલ્લામાં ગ્રામ્ય ઓબીસીમાંથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને અહીંયા 88.75 એટલે કે જિલ્લાના 85માં ક્રમાંક સુધી વિદ્યાર્થીનો વારો આવેલો છે. ગ્રામ્ય એસી કેટેગરીમાંથી 71.25 એટલે કે જિલ્લામાં 1178માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે. ત્યાર પછી વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાં 78.75 એટલે કે જિલ્લાના 487માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. એવી જ રીતે શહેરી ઓબીસીમાંથી જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને 91.25 એટલે કે તમારા જિલ્લાના 51માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીં સમાવેશ થયેલો છે પહેલા લિસ્ટમાં. પછી શહેરી એસી કેટેગરીમાંથી 78.75 એટલે કે 491માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. અને એવી જ રીતે આગળ શહેરી ડિસેબલ વિદ્યાર્થીઓની વાત કરીએ તો અહીંયા 80% એટલે કે જિલ્લાના 446માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. એવી જ રીતે સૌથી ઊંચું મેરિટ જિલ્લાનું હોય છે એટલે કે શહેરી અનરિઝર્વ, જેમાં અહીંયા સુરત જિલ્લામાં 93.75નું મેરિટ છે અને જેમાં જિલ્લાના 19માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. ત્યાર પછી વાત કરીએ તો શહેરી એસટી કેટેગરીમાં 87.5 એટલે કે જિલ્લાના 140માં ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે હવે આવનારા સમયમાં તમારે કદાચ આમાંથી થોડાક માર્ક્સ ઓછા છે અને આવનારા સમયમાં તમને એમ લાગે છે કે વેઇટિંગમાં સમાવેશ થઈ જાય એમ છે, તો વેઇટિંગની કુલ તમે 3 રીતે અહીંયા માહિતી મેળવી શકો છો. પહેલી તો કે તમારા જિલ્લામાં જે નવોદય વિદ્યાલય છે ત્યાં તમે રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને તમે માહિતી મેળવી શકો છો. પછી વાત કરીએ તો તમારા જિલ્લામાં જે શિક્ષણ કચેરી હોય છે, ખાસ કરીને ડીયુ ઓફિસ, તો ત્યાંથી પણ તમને આની માહિતી મળી શકે છે. ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાના જ્યારે વેઇટિંગ લિસ્ટ આવશે ત્યારે તેની સૌથી પહેલા અને સૌથી સચોટ અપડેટ માટે અહીંયા એમ્બિશન એક્ઝામ એટલે કે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ જ યુટ્યુબ ચેનલમાં માહિતી મુકાઈ જશે. તો આવનારા સમયની બધી જ અપડેટ અને વેઇટિંગ લિસ્ટની માહિતી મેળવવા માટે ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને તમારા સુરતના બધા જ વોટ્સઅપ ગ્રુપમાં તમે શેર કરી શકો છો, જેથી કરી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવેલા છે એમના સુધી એક સચોટ માહિતી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયની બધી જ અપડેટ અને ખાસ વેઇટિંગ લિસ્ટની માહિતી માટે અત્યારે જ આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો. જય હિન્દ, જય ભારત.